નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। મિશન ફ્યુગિટિવ અંતર્ગત આદિપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ આત્મહત્યા કેસમાં નાસ્તા પડતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કરોડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમારા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામના તરફથી જિલ્લામાં મિશન ફ્યુગિટિવ અંતર્ગત નાસ્તા પડતા આરોપીઓને શોધી કાઢવા સૂચનાઓ આપેલ હોય અને હાલમાં આદિપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ આત્મહત્યા કેસમાં સંડોવાયેલ નાસ્તા પડતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર જેમવાળા એલસીબી પૂર્વ કચ્છ ગાંધીધામનાઓની આગેવાનીમાં એલસીબી તથા આદિપુર પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી નાસ્તા પડતા આરોપીઓને પકડવા સતત પ્રયત્નશીલ હતી। તે દરમિયાન એલસીબીની ટીમને આદિપુર પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટરની વિવિધ કલમો હેઠળ સંડોવાયેલા નીચે મુજબના આરોપીઓ બાવળા અમદાવાદ ખાતે હોવાની હકીકત મળતા તાત્કાલિક એલસીબીની ટીમ બાવળા ખાતે જઈ આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે આદિપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે। પકડાયેલ આરોપી દર્શન બળવંતભાઈ ઠક્કર આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જેમવાળા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।